નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગ નંબર 4. ભાગ નંબર 4 ની અંદર આપણે સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક વિશે સમજીશું, તેના દાખલા ગણીશું અને તેના વિશે પૂરતી માહિતી મેળવીશું. તો વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો જોઈને તમે સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક વિશે પૂરતી માહિતી મેળવી શકશો. અને જો વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. વિડીયો જોવા માટે સૌનો આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સમછેદી અપૂર્ણાંક કોને કહે છે, તો તેના વિશે સમજ મેળવીએ. જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંકો કહે છે. એટલે કે જેના છેદ સરખા હોય. અહીંયા સંખ્યાઓ આપી છે 1/15, 2/15, 3/15, 8/15, 10/15. દરેકની અંદર છેદ જુઓ તમે, દરેકમાં 15 15 15 15 15. દરેકની અંદર છેદ કેવા છે? સરખા છે. અંશ ભલે અલગ છે પણ એ વાત કોની કરવાની છે? છેદની. તો જે અપૂર્ણાંકોમાં છેદ સરખા હોય તેને તે બધા અપૂર્ણાંકોને સમછેદી અપૂર્ણાંકો કહે છે. તો વિષમછેદી અપૂર્ણાંકો કોને કહેવાય? તો જે અપૂર્ણાંકોના છેદ સમાન ના હોય તેવા અપૂર્ણાંકોને વિષમછેદી અપૂર્ણાંક કહે છે. જેમ કે 7/27, 7/28, 10/25. આ સંખ્યાઓ જુઓ, અહીંયા છેદ 27 છે, 28 છે, 25 છે. છેદ અલગ અલગ છે. જ્યારે આવી રીતે છેદ અલગ અલગ હોય તો આવા અપૂર્ણાંકોને વિષમછેદી અપૂર્ણાંક કહે છે. અને તેના દાખલા કેવી રીતે ગણાય છે તેને વિશે વધુ માહિતી મેળવવાની છે. માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે અપૂર્ણાંકોની તુલના કરીએ, એટલે કે અપૂર્ણાંકોની સરખામણી કરીએ. તો અપૂર્ણાંકોની તુલના શું છે સમજીએ. સુહાની પાસે એની થાળીમાં 3.1/2 રોટલી છે. રીટા પાસે એની થાળીમાં 2.3/4 રોટલી છે. તો કોની પાસે વધુ રોટલી છે? તો સહેલેથી સમજી શકાય. શું સમજી શકાય? તો અહીંયા એવું કીધું છે કે 3.1/2, એટલે કે 3 રોટલી, 1 2 3 આખી છે અને ચોથી કેટલી છે? અડધી રોટલી છે. તો અહીંયા સમજી શકાય કે 3 આખી છે ને 1 અડધી છે. બીજામાં રીટા પાસે 2 આખી ને ત્રીજી રોટલીનો ચોથો ભાગ, એટલે કે ત્રીજો ભાગ, 1 આખી, 1 બીજી આખી અને ત્રીજીના 4 ભાગ પડે એમાંથી 3 ભાગ જેટલી રોટલી છે. તો અહીંયા જોઈએ આપણે કે રોટલીના 4 ભાગ પડે એમાં 3 ભાગ એની પાસે છે. તો જોઈએ કે કોની પાસે વધુ છે, તો કે સહેલાઈથી જોઈ શકાય. 1 2 3 આખી છે, અહીંયા 2 આખી છે. તો કોની પાસે વધુ છે? સહેલાઈથી દેખી શકાય છે કે સુહાની પાસે 3 થી વધુ રોટલી છે. 3 રોટલી આખી છે, એનાથી વધારે છે. જ્યારે રીટા પાસે 2 જ છે, ત્રીજી અડધી છે, ત્રીજી પણ પૂરી થતી નથી. તો 3 થી ઓછી છે. તો કહી શકાય કે સ્પષ્ટપણે કહી શકાય કે સુહાની પાસે 3 થી વધુ રોટલી છે, રીટા પાસે 3 થી ઓછી રોટલી છે અને તેથી સુહાની પાસે વધુ રોટલી છે એવું કહી શકાય. અપૂર્ણાંકોને વધુ સમજીએ કે અહીંયા એક આકૃતિ છે, એના અહીંયા ભાગ પાડ્યા છે કે 2 ભાગ પાડ્યા છે. તો આને કહીશું આપણે 1/2. આકૃતિમાં 3 ભાગ પાડ્યા છે, એકને આપણે ભાગ લીધો છે 1/3. આકૃતિમાં ભાગ છે 4 ભાગ, 1 ભાગ લીધો છે. આકૃતિમાં 5 ભાગ, 1 ભાગ લીધો છે 1/5. તો કહેવા શું માંગે છે? આને આપણે સમજીએ કે આને આપણે રોટલીના ઉદાહરણ દ્વારા કે કોઈ પણના ઉદાહરણ દ્વારા સમજી શકાય. કે ધારો કે રોટલીના ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. એક રોટલી છે,
એના બે ભાગ પડે ને એક ટુકડો લીધો આપણા ભાગમાં, તો કેટલો આવ્યો? તો આપણા ભાગમાં અડધો ભાગ આવ્યો. હવે ખાવાવાળા 3 જણા છે. એક રોટલીના કેટલા ભાગ પાડ્યા? તો 3 ભાગ પાડ્યા. આપણે એક ટુકડો લીધો. તો જે પહેલા બે ભાગમાં હતા કે બે ભાઈ ખાવાવાળા હતા, રોટલો એક જ હતો, તેમાંથી બેને અડધો અડધો આવ્યો. પણ ખાવાવાળા 3 જણા થઈ ગયા, તો 3 ભાગમાં તો એક જ રોટલીના 3 ભાગ પડ્યા, ભાગમાં ઓછો આવ્યો. અહીંયા રોટલો એનો એ જ છે, પણ ભાગ 4 પડી જાય, આપણા ભાગમાં એક જ આવે. તો હજી પણ એનાથી ઓછો ભાગ આપણા ભાગમાં આવે. અને એક જ રોટલાના જો 5 ભાગ પાડવામાં આવે, 5 ભાગ પાડવામાં આવે અને એક ભાગ મળે, તો આપણને હજી પણ એનાથી ઓછો મળે. તો કહેવા શું માંગે છે કે પૂર્ણાંક જેટલા હોય એના જેટલા ભાગ પડે, અને જેમ વધુ ભાગ પડે એમ એ સંખ્યા નાની થતી જાય. એટલે કે અહીંયા 1/2, 2 માંથી એક ટુકડો લીધો, 3 માંથી એક લીધો, 4 માંથી એક લીધો, 5 માંથી એક લીધો. તો જેમ સંખ્યાના વધુ ભાગ પાડતા થશે એમ સંખ્યા નાની થતી જશે. એટલે કે છેદની અંદર સંખ્યા વધશે એમ એ સંખ્યા નાની થશે. ઉપર તો એક જ છે, દરેકમાં એક જ ટુકડો લીધો છે. અહીંયા વાત એક જ ટુકડા છે. એક ટુકડાને જેટલા ભાગ પાડશું એમાંથી આપણે મેઇન ટુકડામાંથી એક જ ટુકડો લેવાનો છે. તો એક રોટલાના 2 ટુકડા પાડીશું તો આપણા ભાગમાં વધુ આવશે. 3 ટુકડા પાડીશું, એક ટુકડો લઈશું તો ઓછો ભાગ આવશે. 4 ટુકડા પાડીશું, એક ટુકડો લઈશું તો હજી ઓછું આવશે. અને 5 ટુકડા પાડીશું, એક ટુકડો લઈશું તો એનાથી પણ ઓછું આવશે. આમ એક જ રોટલાના જેટલા ભાગ પાડતા જઈએ એમ દરેક ભાગ નાનો થતો જાય, અને તેના આધારે અપૂર્ણાંક નાનો છે કે મોટો છે તે ગણતરી કરી શકાય. હજી વધુ સમજવાનું છે, તેના દાખલા ગણવાના છે, અને તેના આધારે હજી સમઅપૂર્ણાંકો, સમછેદી અપૂર્ણાંકો અને વિષમછેદી અપૂર્ણાંકો વિશે સમજ મેળવવાની છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ સમછેદી અપૂર્ણાંકોની સરખામણી. તો સમછેદી અપૂર્ણાંકો એવા હોય છે કે જેમના છેદ સરખા હોય છે. તો સમછેદી અપૂર્ણાંકો વિશે સમજીએ. નીચેનામાંથી કયા અપૂર્ણાંકો સમછેદી છે? અહીંયા અપૂર્ણાંક આપ્યા છે 2/5, 3/4, 1/5, 7/2, 3/5, 4/5, 4/7. તો આપણે દરેકના છેદ જોઈએ. 5, 4, 5, 2, 5, 5, 7. તો અહીંયા 5 છેદવાળા વધુ છે, તો સમછેદી અપૂર્ણાંક લઈએ. તો આપણે જવાબમાં લખી શકીએ 2/5, જેના છેદ 5 હોય તેવા અપૂર્ણાંકો લઈએ. 1/5, 3/5 અને 4/5 એ સમછેદી અપૂર્ણાંકો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ચારેની અંદર છેદમાં 5 છે, માટે આ કેવા છે? સમછેદી અપૂર્ણાંકો છે. હવે 3/8 અને 5/8 બંને અપૂર્ણાંકોની સરખામણી કરીએ કે બંને અપૂર્ણાંકમાંથી કયો અપૂર્ણાંક મોટો છે. તો એક અપૂર્ણાંક છે એટલે કે એક સંખ્યા છે, બંને બાજુ આપી છે, એના કુલ 8 ભાગ કર્યા છે. અહીંયા પણ 8 ભાગ કર્યા છે, આમાં પણ 8 ભાગ કર્યા છે. હવે આમાં 3 ભાગ લીધા છે, તો લખીએ 1, 2, 3. આમાં 5 ભાગ લીધા છે. 1, 2, 3, 4, 5. તો મિત્રો આપણે પહેલેથી જોઈ શકાય કે આ 3 ભાગ મોટા કે 5 ભાગ મોટા. તો આપણને સરળતાથી ખબર પડી જાય કે આ 5 ભાગ મોટા છે, આમાં આવશે. કેવી રીતે? કે અહીંયા છેદ સરખો છે. જ્યારે છેદ સરખો હોય, સમછેદી અપૂર્ણાંક હોય, ત્યારે અંશ મોટો હોય, સંખ્યા મોટી કહેવાય. તો લખી શકાય કે જ્યારે છેદ સમાન હોય ત્યારે અંશ મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય. બીજી રીતે સમજીએ કે અહીંયા 8 ટુકડા કર્યા છે, તો કે પિઝા લીધો છે, પિઝાના 8 ટુકડા કર્યા છે. એક પિઝામાંથી 8 ટુકડા કર્યા છે, અહીંયા 3 ટુકડા આપ્યા છે, તો આપણા ભાગમાં 3 ટુકડા આવે. અને બીજો મિત્ર છે, એને પિઝાના ટુકડા કર્યા છે અને 5 ટુકડા લીધા છે,
તો કોના ભાગમાં વધુ આવશે? તો આપણે સમજી શકીએ કે 5 ટુકડા કર્યા છે એના ભાગમાં વધુ આવશે. અહીંયા પીઝા સરખો છે, બંનેમાં સરખા ભાગ કર્યા છે, પણ એકના ભાગમાં 3 ટુકડા આવ્યા, એકના ભાગમાં 5 ટુકડા આવ્યા. આપણે સહેલાઈથી કહી શકાય કે 5 ટુકડા વાળી સંખ્યા મોટી છે, એના ભાગમાં વધુ આવે છે. તો ચાલો આની સરખામણીના થોડાક દાખલા ગણીએ, થોડા એક્ઝામ્પલ પરથી સમજીએ કે કઈ સંખ્યા મોટી કહેવાય, નાની કહેવાય, અને તેના આધારે પરીક્ષાની અંદર આવા પ્રશ્નો કે દાખલા પૂછાય તો કેવી રીતે ગણવા તે સમજીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરોના થોડાક દાખલા. તેના આધારે સમછેદી અપૂર્ણાંકો વિશે વધુ સમજ મેળવીએ. તો પ્રશ્ન 1, નીચેનામાંથી કયો અપૂર્ણાંક મોટો છે? તો અહીંયા જોઈએ આપણે અપૂર્ણાંક કેવા અપૂર્ણાંક છે ને તેના આધારે ગણતરી કરવાની છે કયા મોટા છે. તો જોઈએ જવાબ. નંબર 1, 7/10 કે 8/10. તો અહીંયા જોઈ શકાય છે કે કોઈ પણ એક વસ્તુ છે એના 10 ભાગ કરવામાં આવે તો 7 ભાગ લઈએ તો વધારે આવે કે 8 ભાગ લઈએ તો વધારે આવે? તો આપણને સહેલાઈથી ખબર પડે કે 8 ભાગ લઈએ તો વધારે આવે. અથવા એ જોવાનું કે છેદ સરખા હોય, અંશમાં જે મોટો એ મોટી સંખ્યા. ચલો બીજામાં જવાબ શું આવશે? 24 ભાગ કર્યા છે, 11 ભાગ લઈએ તો વધુ આવે કે 13 ભાગ લઈએ તો વધુ આવે? 13 ભાગ લઈએ તો વધુ આવે, માટે મોટી સંખ્યા છે 13/24. અને ત્રીજું જોઈએ 17/102 કે 12/102. 102 ટુકડા કર્યા છે, એમાં 17 ભાગ લઈએ તો વધુ આવે કે 12 ભાગ લઈએ તો વધુ આવે? તો આપણને ખબર પડી જાય કે 17 ભાગ લઈએ તો આપણા ભાગમાં વધુ આવે, માટે આ સંખ્યા મોટી કહેવાય. માટે છેદ સરખો હોય તો અંશ મોટો હોય એ સંખ્યા મોટી કહેવાય. શા માટે સરખામણી સરળ છે? કેવી રીતે આપણે સહેલાઈથી ગણી શક્યું? કારણ કે દરેકના છેદ સરખા હતા. તો આપણે લખી શકાય કારણ કે આ બધા અપૂર્ણાંકો સમછેદી છે, અને સમછેદી હોય તો સરખામણી સરળ રીતે કરી શકાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના અપૂર્ણાંકોને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. અહીંયા છે 1/8, 5/8, 3/8. તો 8 ટુકડા કર્યા છે, એક ટુકડો લઈએ, 5 ટુકડા લઈએ કે 3 ટુકડા લઈએ? ચડતા ક્રમમાં ગોઠવવું છે. શરૂઆતમાં નાની સંખ્યા, મોટી, પછી મોટી. તો છેદ તો બધામાં સરખો છે. સૌથી નાની કઈ? 1/8. તો પહેલી આવશે 1/8, એનાથી મોટી 3/8, એનાથી મોટી 5/8. તો ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયું. 8 માંથી એક ટુકડો લીધો, 3 ટુકડા લીધા, 5 ટુકડા લીધા. ઓછું, વધારે, વધારે. ઉતરતા ક્રમમાં ગોઠવવું છે. આમ ઊંધું લખી નાખો. સૌથી વધારે 5/8, એનાથી નાનું 3/8, એનાથી નાનું 1/8. તો સહેલાઈથી લખી શકાય. જોઈએ ઉદાહરણ નંબર 2, દરેકના છેદમાં 5 છે. 1/5, 11/5, 4/5, 3/5, 7/5. દરેકના છેદમાં 5 છે તો ઉપરની સંખ્યા જુઓ અને ચડતા ક્રમમાં ગોઠવો. સૌથી પહેલા નાની સંખ્યા 1/5, પછી આવશે 3/5, પછી આવશે 4/5, 7/5 અને 11/5. આ થઈ ગયો ચડતો ક્રમ, નાનાથી મોટી સંખ્યા. ઉતરતા ક્રમમાં ઊંધું લખવાનું. મોટી સંખ્યા પહેલા 11/5, 7/5, 4/5, 3/5, 1/5. તો આ થઈ ગયો જવાબ. જોઈએ ત્રીજો દાખલો. દરેકના છેદમાં 7 છે. 1/7, 3/7, 13/7, 11/7 અને 7/7. ઉપરથી સંખ્યા જોતા જઈએ. 1/7, 3/7, 7/7, 11/7 અને 13/7. તો આ રીતે મિત્રો ચડતા ક્રમમાં, તો ઉતરતા ક્રમમાં ઊંધું લખવાનું છે. 13/7, 11/7, 7/7, 3/7 અને 1/7. તો મિત્રો આ રીતે સહેલાઈથી અપૂર્ણાંક કયો મોટો છે તે શોધી શકાય છે, અને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં સહેલાઈથી ગોઠવી શકાય છે. તો સમછેદી અપૂર્ણાંકો બહુ સરળ છે, પરંતુ વિષમછેદી અપૂર્ણાંકોને વધુ સમજવાના છે. તો હવે જોઈએ વિષમછેદી અપૂર્ણાંકો. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ વિષમછેદી અપૂર્ણાંક. એટલે કે વિષમછેદી અપૂર્ણાંકો કોને કહે છે? તો જે અપૂર્ણાંકોના છેદ અલગ અલગ હોય તેવા અપૂર્ણાંકોને વિષમછેદી અપૂર્ણાંકો કહે છે. તો વિષમછેદની અંદર જે સરખા અંશવાળા
વિષમછેદી અપૂર્ણાંકો છે તેના વિશે થોડુંક જોઈએ. 1/3 અને 1/5 વિષમછેદી અપૂર્ણાંકો છે. અહીંયા જોઈએ તો અંશ સરખા છે, અંશ સરખા છે પણ છેદ સરખા નથી. બીજું એક ઉદાહરણ જોઈએ, 2/3 અને 3/5 આ વિષમછેદી અપૂર્ણાંકો છે. આમાં અંશ અને છેદ બંને અલગ અલગ છે. તો કઈ સંખ્યા મોટી છે, 1/3 કે 1/5? અહીંયા અંશ સરખો છે તો કઈ સંખ્યા મોટી કહેવાય? કેવી રીતે જાણી શકાય? તો અહીંયા જોઈએ કે એક ચોરસ ટુકડો છે અથવા એક રોટલી છે અથવા કોઈ પણ એક વસ્તુ છે, એના 3 ભાગ કરી એક ભાગ લઈએ આપણે તો કેટલો ભાગ આપણા હાથમાં આવે? અને એક ટુકડો લઈએ એના 5 ભાગ કરીએ, કેટલો ભાગ? એક ભાગ લઈએ તો આપણે કેટલા ભાગમાં આવે? તો અહીંયા 3 ભાગ કર્યા છે, એ ટુકડો મોટો ભાગમાં આવશે. ટુકડાના 5 ભાગ કર્યા છે, નાનો ટુકડો હાથમાં આવશે. સાદી ભાષામાં સમજીએ કે સફરજનના જો 3 ટુકડા કરવામાં આવે તો આપણા ભાગમાં મોટો ટુકડો આવે, એક જ ટુકડો લેવાનો છે. પણ સફરજનના 5 ટુકડા કરવામાં આવે તો એ ટુકડો આપણા ભાગમાં નાનો આવશે. તો આપણે કહી શકાય કે 1/3 એ મોટું છે. તો 1/3 માં એક ભાગને 3 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે. 1/5 માં એક ભાગને 5 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે. તો સરખા ભાગ કરતા 1/3 1/5 કરતા મોટો છે એવું કહી શકાય. માટે 1/3 મોટા છે 1/5. અહીં 1/3 એ 1/5 કરતા મોટો અપૂર્ણાંક છે. તો આ થઈ ગઈ વાત સરખા અંશ વાળા વિષમછેદી અપૂર્ણાંકોની, કે જો બે અપૂર્ણાંકોનો અંશ સરખો હોય, અંશ સરખો હોય અને છેદ જુદો જુદો હોય તો જે અપૂર્ણાંકનો છેદ નાનો હોય, છેદ નાનો હોય તે અપૂર્ણાંક મોટો કહેવાય. તો આમાં મિત્રો આપણે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે છેદ સરખો હોય, અંશ મોટો એ સંખ્યા મોટી, અંશ મોટો તે સંખ્યા મોટી, અને જ્યારે અંશ સરખા હોય ત્યારે છેદ નાનો તે સંખ્યા મોટી કહેવાય. તો આ થઈ ગઈ વાત વિષમછેદી અપૂર્ણાંકોની. હજી વધુ સમજીએ, તેના દાખલા ગણીએ, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ વિષમછેદી અપૂર્ણાંકોના થોડાક ઉદાહરણ. નીચેના અપૂર્ણાંકોને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા આપણને અલગ અલગ ઉદાહરણ આપ્યા છે, 1, 2 ને 3. ચાલો જોઈએ પહેલું ઉદાહરણ. 2/1, 2/13, 2/9, 2/5 અને 2/7. દરેકમાં જુઓ છેદ અલગ અલગ છે માટે વિષમછેદી છે, પરંતુ દરેકના અંશ સરખા છે. હવે જ્યારે અંશ સરખા હોય ત્યારે છેદ નાનો હોય એ સંખ્યા મોટી કહેવાય. તો આપણે અહીંયા ચડતા ક્રમમાં ગોઠવવાનું છે અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા પહેલી લેવી પડે. સૌથી નાની સંખ્યા એટલે કે જેનો છેદ મોટો તે સૌથી નાની કહેવાય. તો પહેલું આવશે 2/13, પછી આવશે 2/9, પછી આવશે 2/7, 2/5 અને 2/1. જેનો છેદ સૌથી નાનો તે સંખ્યા સૌથી મોટી કહેવાય. તો આ થઈ ગઈ ચડતા ક્રમમાં. ઉતરતા ક્રમમાં લખવું છે તો પાછળથી લખતા આવીએ કે જેનો છેદ સૌથી નાનો એ મોટી, એનાથી નાની, નાની, સૌથી નાની. ચલો બીજો દાખલો જોઈએ. ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં. સૌથી પહેલા અપૂર્ણાંકો જોઈ લઈએ. 1/12, 1/23, 1/5, 1/7, 1/50, 1/9, 1/17. તો સૌથી નાની કઈ છે કે સૌથી છેદમાં સૌથી મોટો કયો છે? તો 1/50 એ છેદ સૌથી મોટો છે માટે સૌથી નાની સંખ્યા કહેવાય. એનાથી નાની કઈ? તો 50 થી નાનું છે 23. છેદ નાનો એટલે સંખ્યા મોટી. એનાથી છેદ નાનો હોય એવી 17. છેદ નાનો એમ સંખ્યા મોટી. 12, 1/9, 1/7, 1/5. તો મિત્રો જેનો છેદ સૌથી નાનો એ સંખ્યા મોટી કહેવાય. આ થઈ ગઈ ચડતા ક્રમની વાત. ઉતરતા ક્રમમાં લખવું તો પાછળથી લખ્યા આવીએ. 1/5 મોટી છે, 1/7 એનાથી નાની, 1/9 એનાથી નાની, 1/12 એનાથી નાની, 1/17 એનાથી નાની છે, 1/23 એનાથી નાની છે અને 1/50 એનાથી પણ નાની સંખ્યા છે.
આમાં સાદી ભાષામાં સમજીએ કે એક જ વસ્તુ છે એના 5 ટુકડા કરીએ તો કેટલો ભાગ આવે, 7 ટુકડા કરીએ તો કેટલો ભાગ આવે, 9 ટુકડા કરીએ તો કેટલો ભાગ આવે, 12 ટુકડા. જેમ વધુ ટુકડા કરતા જશું તેમ સંખ્યા નાની થતી જશે. તો અહીંયા વાત આ થઈ ગઈ ચડતા ક્રમના ઉતરતા ક્રમની. હજુ એક દાખલો છે તે જોઈએ. અહીંયા અંશ સરખો છે માટે આપણે સરળતાથી લખી શકાય છે. જોઈએ 3/7, 3/11, 3/5, 3/2, 3/13, 3/4, 3/17. તો સૌથી છેદ મોટો 3/17. તો એ સૌથી નાની કહેવાશે. એનાથી મોટી 3/13, એનાથી મોટી 3/11, એનાથી મોટી 3/7, એનાથી મોટી 3/5, એનાથી મોટી 3/4, એનાથી મોટી 3/2. 7 સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7. ઉતરતા ક્રમમાં લખીએ તો ઊંધું લખી નાખવાનું છે. સૌથી મોટી પહેલા, પછી એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની સંખ્યા, નાની સંખ્યા, નાની સંખ્યા અને છેલ્લે સૌથી નાની સંખ્યા. તો મિત્રો આ રીતે વિષમછેદી અપૂર્ણાંકો જેમાં છેદ અલગ અલગ હોય પરંતુ અંશ સરખા હોય તેવા અપૂર્ણાંકોને સહેલાઈથી ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય છે. હવે તેવા દાખલા જોઈએ કે જેના અંશ અને છેદ બંને અલગ અલગ છે. તો તેવા દાખલાને કેવી રીતે સરખામણી કરવી, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ 2/3 અને 3/4 ની સરખામણી કરો. અહીં જુઓ તમે, અંશ પણ અલગ અલગ છે, છેદ પણ અલગ અલગ છે. જ્યારે આવા અપૂર્ણાંકો આવે એટલે કે વિષમછેદી અપૂર્ણાંકો આવે તો કેવી રીતે સરખામણી કરવાની, તો જવાબ જોઈએ. 2/3 અને 3/4 આપણે શું કરવાનું, તેના સમઅપૂર્ણાંકો લેવાના. હવે સમઅપૂર્ણાંકો વિશે શીખી ગયા છે આપણે કે તેને 2 વડે 3 વડે 4 વડે એમ ગુણતા જે સમઅપૂર્ણાંકો આવશે. તો સમઅપૂર્ણાંક લઈએ. 2/3 નો સમઅપૂર્ણાંક 2 દુ 4, 3 દુ 6, 2 ચોક 8, 3 ચોક 12, 2 પંચા 10, 3 પંચા 15, 2 છક 12, 3 છક 18. ચલો આટલા લઈએ, નીચે ગણીએ. હવે 3/4 ના સમઅપૂર્ણાંક લઈએ તો 2 વડે ગુણીએ 3 દુ 6, 4 દુ 8, 3 વડે ગુણીએ 3 તરી 9, 4 તરી 12, 3 પછી 5 વડે ગુણીએ 3 પંચા 15, 4 પંચા 20, 4 વડે રહી ગયા, 3 ચોક 12, 4 ચોક 16, 3 પંચા 15, 4 પંચા 20. તો મિત્રો અહીંયા દેખીએ કે બંનેના સમઅપૂર્ણાંક લીધા તો બંનેની અંદર સરખા છેદવાળા અપૂર્ણાંક કેવા આવ્યા, તો અહીંયા છેદ 12 છે, અહીંયા પણ છેદ 12 છે. તો સમઅપૂર્ણાંક જોઈએ 8/12 કે 9/12. આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે, બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે, તો આપણે કહી શકાય કે 9/12 મોટી છે. છેદ સરખા, અંશ મોટો એ મોટી, તો 9/12 મોટી છે. તો આના આધારે એવું કહી શકાય, આની જગ્યાએ આપણે લખી શકાય 2/3, આની જગ્યાએ લખાય 3/4. તો કહી શકાય કે 3/4 મોટી છે. તો આના આધારે લખી શકાય કે 2/3 કરતા 3/4 એ મોટી સંખ્યા છે. તો આ થઈ ગઈ વાત સમઅપૂર્ણાંકો શોધીને. હવે એક બીજી રીત, બે ભાગ્યા 3 અને 3/4. તો નીચે છેદ નો લસા લઈ લઈએ. 3 અને 4 નો લસા થાય 3 અને 4 નો લસા 3 ચોક 12 કેટલા થાય 12. તો બંનેના છેદમાં 12 લાવી દઈએ. આના છેદમાં 12 લાવીએ. 3 ચોક 12, નીચે 4 વડે ઉપર 4 વડે ગુણો, 2 ચોક 8, 3 ચોક 12. બીજી સંખ્યા છે 3/4, આના છેદમાં 12 લાવીએ. 3 વડે ગુણીએ તો ઉપર પણ 3 વડે ગુણાય. 3 તરી 9, 4 તરી 12. તો ડાયરેક્ટ આપણને સંખ્યા જવાબ મળી જાય છે. સમઅપૂર્ણાંકો શોધવાની જરૂર પડતી નથી. આ રીતે પણ શોધી શકાય છે. લસા લઈને ઝડપથી શોધી શકાય
છે. હવે આના આધારે ખબર પડી જાય કઈ સંખ્યા મોટી છે. તો આપણે લખી શકીએ કે 8/12 કરતા 9/12 મોટી છે, માટે 2/3 કરતા 3/4 સંખ્યા મોટી છે તેવું કહી શકાય. તો આ થઈ ગઈ વાત વિષમછેદી અપૂર્ણાંકોની. હવે તેના ઉદાહરણના દાખલા જોઈએ, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 6. 4/5 અને 5/6 ની સરખામણી કરો. તો આપણે જોઈ શકીએ કે 4/5 અને 5/6, તો છેદમાં 5 અને 6 નો લસા લેવો પડે. લસાથી સહેલાઈથી ગણી શકાય. 1/5 છે, 1/6 છે, તો 5 6 30, લસા આવે 30. બંનેની સંખ્યાની અંદર આપણે છેદ 30 લાવીએ તો 4/5 છે, છેદમાં 30 લાવવા છે, કેટલા વડે ગુણાય? તો 5 6 30, નીચે 6 વડે ગુણો તો ઉપર પણ 6 વડે ગુણાશે. 4 6 24, 5 6 30. બીજી સંખ્યા છે 5/6, તો 6 ને કેટલા વડે ગુણીશું? 5 વડે, તો ઉપર પણ 5 વડે ગુણાશે. પાયો પાયો 25, 5 6 30. તો આના આધારે આપણને ખબર પડે કે કઈ સંખ્યા મોટી છે, 24/30 કે 25/30. આપણે કે 30 ટુકડામાંથી 24 ટુકડા લઈએ વધારે કે 25 ટુકડા લઈએ વધારે? તો 25 ટુકડા વાળું વધારે છે, માટે 4/5 કરતા 5/6 એ મોટી સંખ્યા કહેવાય. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 6 નું સોલ્યુશન. તો એ ઉદાહરણ નંબર 7. 5/6 અને 13/15 ને સરખાવો. તો અહીંયા 6 અને 15 નો લસા લેવો પડે. હવે અહીંયા 15 છક 90 કરાય નહીં, કારણ કે લસા કેવી રીતે આવે? આનો છે 3 દુ 6 અને 15 ના થાય 3 5 15. 3 3 સરખા છે, 3 × 2 × 5, 3 દુ 6 50 30. લસા કેટલો આવે મિત્રો? 30. તો બંનેના અવયવો પાડવા પડે. અવયવોની અંદર જે સરખા અવયવો એક જ વાર ગણાય તો લસા આપણને સરળતાથી મળી જાય. તમે ભાગાકારની રીતે પણ કરી શકો છો. આ સાદી રીત છે. હવે જોઈએ કે બંનેના છેદમાં 30 લાવીએ. 5/6, તો 5/6 ની અંદર 6 5 30, નીચે 5 વડે, ઉપર 5 વડે. 5/25, 5 6 30. 13/15, તો 15 ને કેટલા વડે ગુણીશું? 15 દુ 30, નીચે 2 વડે, ઉપર પણ 2 વડે. 13 દુ 26, 15 દુ 30. સેમ દાખલાના જેવો જ છે. તો જોઈએ 25/30 મોટા કે 26/30 મોટા. આપણને ખબર પડી જાય કે 26/30 મોટા કહેવાય. તો આના આધારે એવું કહી શકાય 5/6 કરતા 13/15 એ સંખ્યા મોટી છે એવું કહી શકાય. તો આ થઈ ગઈ ઉદાહરણ નંબર 6, ઉદાહરણ નંબર 7 નું સોલ્યુશન. અને પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગ 4 અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે વિડીયોની અંદર જોયું કે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગ નંબર 4 જોયો. ભાગ નંબર 4 ની અંદર સમછેદી અપૂર્ણાંક જોયા, વિષમછેદી અપૂર્ણાંક જોયા અને તેને લગતા દાખલા ગણ્યા, ચડતા ઉતરતા ક્રમમાં જોયા અને છેલ્લે વિષમછેદી અપૂર્ણાંકોની અંદર અંશ અને છેદ અલગ અલગ હોય તેવા અપૂર્ણાંકોની પણ સરખામણીના દાખલા ગણ્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, વિડીયોની ગણતરી, વિડીયોમાં દાખલાઓની ગણતરી કંઈક સારી લાગી હોય, તમને દાખલા ગણતા આવડ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો વિડીયો જોવા માટે આપનો આભાર. જય હિન્દ, જય ભારત.